वेतारम ज्ञातारम विश्व तत्वानां वंदे तद्गुणलब्धये। तत्वार सूत्र ग्रंथ में अपनी चर्चा सामायिक व्रत के ऊपर चल रही थी और सामायिक की बहुत सारी बातों पर हमने विचार किया। सारे जगत की सामायिक के बारे में मान्यता क्या है और जैन धर्म किसे सामायिक कहता है और वो क्या क्या करना चाहिए, क्या क्या नहीं करना चाहिए, इत्यादि तमाम प्रश्नों का यहाँ पे अपन समाधान के लिए बात की थी। ओके। हाँ, आज जो अपनी चर्चा चलेगी उसी को थोड़े विषय को आगे बढ़ाते हुए चलेगी। एक सेकंड। प्रकरण है सूत्र नंबर कौन 33। हाँ, ये अपना सूत्र आया था कि सामायिक यानी क्या। तो बोले आत्मा में गमन करने का उपाय करना। अब एक बड़ी विचित्र बात यह है कि सामायिक नो આવો સ્વરૂપ હોય છે। ઠીક છે, આવો સામાયિક નું સ્વરૂપ હોય છે એ કોણ કોણ જાણે? બોલે કે આપણા મુમુક્ષુ ભાઈઓ સૌથી વધારે જાણે। કેમ કે બીજી જગ્યા તો સામાયિકના નામમાં સામાયિકના ખોટા સ્વરૂપની ચર્ચા ચાલતી હોય, સાચું સ્વરૂપની ચર્ચા ચાલતી નથી। સાચો સ્વરૂપની ચર્ચા ચાલે છે આપણા મુમુક્ષુઓમાં। હવે જેને સાચા સ્વરૂપની ખબર છે એ સામાયિક કરતા નથી અને જેને ખબર નથી એ લોકો સામાયિક 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 કરતા રહે છે। તો કોણ સાચો ને કોણ ખોટો મને આટલું કહો। સામાયિક ને જાણીને સામાયિક ના કરે એ સાચો કે સામાયિક એ જાણ્યા વગર સામાયિક લઈ લીધી આવું કરે એ સાચો કે બંને ખોટા કે બંને સાચા? બોલો શું કેવું છે? હે, બંને ખોટા। એટલે જાણો તો માણો એને એ વસ્તુને ખરેખર સામાયિક કરવાનું તો બહુ જ પવિત્ર વ્રત છે જો કરવા જાય તો। પણ આવી રીતે નહીં, નવકાર ગણવીને નહીં। કેવી રીતે કરો કે કમ્પલસરી આત્માને ઓળખવા માટે પરથી ડિટેચ થઈને મિનિમમ સંસાધનોના માધ્યમથી, મિનિમમ એટલે જરૂર હોય એટલા, એટલે હું અહીંયા એક વાત તમને કહું, શ્વેતાંબરની જેમ આવું નહીં કરવાનું કે ભાઈ ચોપડી નહીં અડીશ, મોબાઈલ નહીં અડીશ, આવું પણ નહીં કરવાનું। અને એવો નથી કે મોબાઈલ હાથમાં લીધું તો પછી વોટ્સઅપમાં ચેડવા લાગ્યા। બરાબર સમજાય કે નહીં સમજાય? પંખા એસી બધું કરી લીધું, એવું નહીં। એટલે મિનિમમ સાધન, એટલે હિંસા છે એનો આપણે નિષેધ નથી। આપણે એમ સમજી બેઠ્યા છીએ કે એમાં હિંસા જ નથી, ગમે તેમ કરો, એસીમાં બેસો ને સાંભળો, એવું નથી। થોડું ઘણું શરીરને સહન પરિચયના યુક્ત બનાવવું જોઈએ। बनाना चाहिए कि नहीं बनाना? तो मिनिमम संसाधन ये वो ऐसा नहीं करना कि इतने ज्यादा उन साधनों के प्रति रिजिड हो जाओ, जैसे अपन ने लास्ट क्लास में चर्चा की थी कि बहुत सारे श्वेतांबर भाई प्रवचन में सुनना चाहते हैं मगर केवल एक ही बात को लेके पढ़ते हैं कि भाई हम तो सुनना चाहते हैं लेकिन क्या करें, तमारा त्या व्याख्यान पंखा चाले छे। भाई मारा त्या बेसो, मारो पंखा न चालतो એટલે पंखा ચલાવવું એ સામાયિક નો પાર્ટ નથી। બરાબર, એ વાત સમજી લેવાનું। પણ સ્વાધ્યાય માટે જેટલા મિનિમમ સાધનોનો ઉપયોગ, જેટલા ડિસિપ્લિન તમે રાખી શકતા હોય એ રાખીને સામાયિક કરવાની જ, એમ કહું। ખબર પડી? સમજ્યા કે નહીં સમજ્યા? મિનિમમ સાધન, મેક્સિમમ ડિસિપ્લિન, બરાબર, અને કન્ટિન્યુટી, ડિટર્મિનેશન। સામાયિકની ખૂબી શું છે કે એમાં એક તમારા અંદરમાં આમ થાય, જેમ કે પૂજા તમે કરો ને તો પૂજા કરતા કરતા તમારા મનમાં આવું થાય કે હવે પૂજા પૂરી કરીને જ ઉઠવાનું છે। जो लोग पूजा करते ना उन्हें पता होगा कि જ્યારે આવાનંદથી શરૂ કર્યો તો જ્યાં સુધી વિસર્જન ના હોય ત્યાં સુધી એક એને એમ લાગે કે જેમ કે હું બંધાયેલો છું, હું આ પૂજાથી શું છું? બંધાયેલો છું। એમ તમે સ્વાધ્યાય કરવા બેસો તો તમને આવું ન હોવું જોઈએ। ઘણા લોકોનો સ્વાધ્યાય કેવો હોય ખબર છે? આમ ચોપડી લીધી, બરાબર, આ વાંચન કર્યો, 5 મિનિટ આમ જોયું, પછી આમ તેમ ફરવા લાગ્યા, પછી કોઈનો ફોન આવ્યો, મૂકી દીધી।
એટલે સહેજ પણ ડિટર્મિનેશન. એટલે આમ જેમ કે પુસ્તક સ્વાધ્યાય છોડવા માટે સ્વાધ્યાય બહાનો શોધે છે કે કોઈ પણ કારણથી સ્વાધ્યાય મૂકવાનો મોકો મળી આ બુદ્ધિ જો આપણા અંદરમાં રહે, આ બુદ્ધિ જો આપણા અંદરમાં રહે તો કામની નથી. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? એટલે ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં લેવાનું એ વસ્તુ कि नहीं मड़ियो मौका मिल रहा है जितना हुआ नहीं. जैसे सामायिकी को जो श्वेतांबर करते हैं, एक खूबी बहुत अच्छी लगती कि कहीं पण હોય ગમે તેવી કન્ડિશનમાં 45 મિનિટ થી પહેલા ઊભા નહીં થશે. આવું જોઈએ ને ખુશીબેન, હે ને? ભલે સાચું ખોટું જે કંઈ પણ કરે, પણ આટલું તો હોય છે ને કે 45 મિનિટ થી પહેલા આટલા ટાઈમને એમને શું કરી લીધું? પોતાની જાતને ડિટર્મિનેટ કરી લીધું, બાંધી લીધું કે આટલું સમય તું આમાં ફાળવીશ જ. ऐसा अपने को होना चाहिए. अभी हम स्वाध्याय में उतने ज्यादा गंभीर नहीं होते. हमेशा हमारे दिमाग में एक बात है, हुआ तो हुआ, जितना हुआ तो हुआ, नहीं तो क्या फर्क पड़ता है. तो इसके लिए सामायिक जरूरी है. बराबर. तो साधनों का मिनिमम उपयोग करना, उपयोग की एकाग्रता ज्यादा रखना, डिटर्मिनेशन भी रखना, बराबर. पापों से दूर रहना. आ बद्धु पूर्वक आ बद्धे साथे सामायिक दरेक मुमुक्षुए करवी જોઈએ. હું તો ઘણી વખત કહું છું, આ ઓનેસ્ટલી એફર્ટ છે. કેવો એફર્ટ? ઓનેસ્ટ એફર્ટ છે કે અમને અમારી આત્માનો શોધ કરવું છે. खबर पड़ी? क्या बोला? हम अपनी आत्मा की खोज करने के लिए तैयार हैं. इसको ऑनेस्टली अगर आपको चेक करना है तो कैसे कर सकते हैं? आप कितना टाइम उसमें दे, क्या मेरा जो आप दिन के एक बार नहीं तो एक दो बार अगर आप ईमानदारी के साथ में 45 मिनट 50 मिनट दिन के दे रहे हो, इट मीन्स यू आर सीरियस अबाउट योर सेल्फ रियलाइजेशन. अगर इतना भी टाइम नहीं निकाल पा रहे और बातें करो तो कैसे हम मान लें कि आप डिटरमाइन? बोलो, विचार करके देखो. समझा कि नहीं समझा? तो हर एक को प्रयास करना चाहिए और कंपलसरी, फर्जियात. अगर ऐसा होना चाहिए कि अगर आज सुबह नहीं कर पाए तो रात को 12 बजे करेंगे, लेकिन करेंगे. ऐसा ऐसा आपके अंदर में उसके प्रति प्रतिबद्धता होनी चाहिए. और वो अभी अपने को मुझे मोक्षों में नहीं दिखाई देती. इसीलिए मैं आपको कह रहा हूं कि जेने सामायिक नी खबर નથી એ સામાયિક લઈ લઉં કરીને સામાયિક ના બખાણ કરે. અને આપણે એટલી સરસ સામાયિક પર ચર્ચા કરી અને તોય પણ 40 મિનિટ 45 મિનિટ કંઈક પોતાની જે કહેવાય ને સામાયિક માટેનો સમય ફાળવી શકતા નથી. એનો મતલબ એ છે કે બંને જગ્યાએ કંઈક ખૂટે છે. પહેલી જગ્યા ડાયરેક્શન નથી ને ધામધૂમ કરે છે અને આપણે બધી ખબર છે પણ ઊભા થવાનો મન નથી થતો. આંધળાને પાંગુ જેમ હાલત થઈ રહી છે. આંધળા દોડ દોડ કરે જંગલમાં તો મરી જાય અને પાંગુ બેસેલો હોય તો મરી જાય. समझा? ये वस्तु तुमने की. तो आत्मा को समझने का जो ईमानदारी पूर्वक आत्मानुभवन को के लिए जो ऑनेस्ट एफर्ट है उसे हम सामायिक कहते हैं. उसमें क्या किया जा सकता है, ये कई बार बहुत सारे लोग प्रश्न करते हैं. तो मैं एक बहुत छोटी सी बात कहता हूँ उसके लिए. सबसे पहले आपको क्या क्या करना चाहिए? बेस्ट में बेस्ट सामायिक क्या है? बेस्ट में बेस्ट क्या सामायिक हो सकती है बताओ? अगर कोई आपसे पूछे कि सामायिक मतलब क्या, तो सबसे श्रेष्ठ सामायिक का रूप है आत्मानुभवन. बराबर. कि अंतर्मूढ़ तक सामायिक कर लो, अनंत काल तक बाहर नहीं. तो बेस्ट तो वो हुआ. अब चलो ए थतो નથી तो શું? એ થતો નથી તો શું? મંત્ર અક્ષરો આદિના માધ્યમથી એકાગ્રતાનો અભ્યાસ કરવો બીજા નંબરનો ઉપાય. કયો?
નવકારવાળી નથી કહેતો, પણ કોઈ પણ મંત્ર, ધ્યાન કે મંત્ર, સ્વરૂપ કે બોધક મંત્ર, ओम रीम श्रीम आदि अशिया उषा नमा, पर कोई भी मंत्र हो, 108 1008 है, इसकी कोई वैल्यू नहीं है, लेकिन जो किसके लिए हो, आपके उपयोग को एकाग्र करने। ઘણા લોકો મુમુક્ષુઓમાં એમ સમજાવવા લાગ્યા છે કે મુમુક્ષુઓની પદ્ધતિમાં જાપ નથી હોતો. જાપ હોય છે પણ લૌકિક લાભ માટે નથી હોતો. એકાગ્રતા માટે જાપ કરવું જ જોઈએ એમ કહું છું. ખબર પડી? શા માટે કરવું જોઈએ, શા માટે નથી કરવું જોઈએ? જાપ ના કરવું જોઈએ એમ નથી કહેતો, જાપ કરવું જ જોઈએ, પણ શા માટે? શા માટે? એકાગ્રતા માટે. કેમ કે અલ્ટિમેટલી આત્માનું અનુભવન આપણે કરવું છે, અને આત્માના અનુભવન માટે ઉપયોગને સૂક્ષ્મ અને એકાગ્ર હોવું જોઈએ કે નહીં? હવે તમે આંખ બંધ કરો અને 50 જાતના વિકલ્પ તમારા મગજમાં આવતા હોય તો આવા વિકલ્પ વાળા ચિત્તથી આત્માનું વહન નહીં થાય. એટલા માટે એકાગ્રતા માટે ઉચિત રૂપે કરવું જોઈએ. સેકન્ડ નંબરની વાત. ફર્સ્ટ થઈ ગઈ. ફર્સ્ટ શું છે? આત્માનું વહન. બીજા નંબર શું? એકાગ્રતા પૂર્વક તત્વ અભ્યાસ. ત્રીજા નંબર શું? તત્વ વિચાર. તત્વ વિચાર અને એ જાપમાં શું ફેર પડ્યો? બોલે તત્વ વિચારમાં એકાગ્રતાનો અભ્યાસ નથી, પણ શાસ્ત્રોની જે વાતો છે એનો સ્મરણ ચાલે, એનો ચિંતન મનન ચાલે, એનો એનો રટન ચાલે, ઘુલન ચાલે, એ પણ સામાયિકનું પાર્ટ છે. આવું કરવું જોઈએ. વિચાર કેવી રીતે? વિચાર નથી થતો, વિચાર થતો નથી. અરે ભાઈ, વિચાર કોનો થાય છે, કેવી રીતે થાય? સમજો. જે વસ્તુ તમે 24 કલાક જુઓ છો, સાંભળો છો, એનો વિચાર આપોઆપ થાય છે. જે વસ્તુ જોડે તમારું અટેચમેન્ટ હોય એનો વિચાર આપોઆપ થાય છે. હું તો ઘણી વાર એમ કહું છું कि कोई माँ ऐसी होगी क्या, भले ही वो एक बहुत बड़ी कंपनी की सीईओ क्यों ना हो, उसका नवजात 2-3 साल का बालक हो, 4 साल का बालक, बहुत बड़ी मीटिंग करे जिसमें सारे इंटरनेशनल रिप्रेजेंटेटिव आए, लेकिन क्या वो उस मीटिंग के दौरान भी अपने बालक को बिल्कुल याद नहीं करे? वॉशरूम में जाके वीडियो कॉल करेगी, लेकिन करेगी जरूर, क्योंकि मन मान ही नहीं सकता। ऐसे जैसे माँ को अपने बेटे की चिंता होती है, ऐसे ज्ञानी को अपनी आत्मा की चिंता होती है। बराबर? तो तत्व विचार तो आप जैसा जीवन जीते हो, जिससे अटैच होते हो, उसके विचार आए बिना रहते नहीं। इसलिए अगर आपको तत्व विचार करना है तो उससे थोड़ा तन्मयता बढ़ानी। थर्ड नंबर पे क्या कर सकते हो? इससे भी नीचे आए तो तत्व विचार, उसमें वो भी नहीं होता तो क्या करो? जो पाठ आपको आते, कंठस्थ है, ऐसे पाठों को आप सामयिक आदि के माध्यम से, वैराग्य परक पाठों को आप वांचन करो, पठन करो, स्मरण करो। कुल मिला के यहाँ तक मैं आपकी आंखों को बंद रखना चाहता हूँ। यहाँ तक मैं आपको रत्ती भर साधनों की डिपेंड, चारों की चार चीजें, इनमें कोई भी साधन नहीं है, ना लाइट है, ना पंखा है, किताब भी नहीं है। ये चारों चीज के लिए एक भी एक्सटर्नल रिसोर्सेस की जरूरत नहीं है। बराबर? आत्मानुभवन के लिए नहीं है, जाप करने के लिए नहीं है, विचार करने के लिए नहीं है, और पढ़ा हुआ जो कंठस्थ है उसका स्मरण करने के लिए भी किसी भी साधन, यहाँ तक कि पुस्तक और लाइट आदि की जरूरत नहीं। कब जरूरत पड़ती? इसके बाद। बोले अब हमें कुछ आता ही नहीं तो हम क्या करें? अब साधन बोल रहे कौन सा? कि चलो तुम्हें कुछ नहीं आता ना तो समझना जरूरी है ना, तो 5वें नंबर पे बोल रहा हूँ कि स्वाध्याय। उसमें क्या करो? स्वाध्याय यानी वांचन करो। एकमात्र साधन दिया आपको, कौन सा? वांचन। एक पुस्तक आपको दे दी, अब आप उसको पढ़ो, तो उसमें आपका उपयोग लगेगा। साधन भी है लेकिन निर्दोष साधन, पुस्तक निर्दोष साधन है, इसमें कोई प्रकार की हिंसा आदि कुछ भी नहीं होता। बोले पुस्तक पढ़ते तो भी समझ में नहीं आता, तो बोले फिर कुछ सुनो। अब इसमें ज्यादा डिपेंडेंसी आ गई कि नहीं आ गई? क्योंकि कोई सुनाने वाला होना चाहिए, कोई ऑडियो होना चाहिए, कोई व्यक्ति होना चाहिए, तो ये 6ठे नंबर का ऑप्शन, पहले नंबर का नहीं।
समझे। और अगर सामायिक के नाम पे आप छठे नंबर का ही सिलेक्ट कर रहे हो तो फिर आप थोड़ी गड़बड़ी कर, होना चाहिए बराबर, होना चाहिए सबसे पहले। कोई बात आत्मानुभवन नहीं हो रहा तो मंत्र का जाप एकाग्रता करो, वो भी नहीं हो रहा तो विचार करो, वो भी नहीं हो रहा तो कंठस्थ वस्तु का स्मरण करो, और वो भी नहीं हो रहा तो स्वाध्याय सुनो, और वो भी नहीं हो पा रहा है तो फिर प्रवचन सुनो, किसी से पढ़ो, ये करो। लेकिन कुछ भी करके क्या करो, आत्मा की निकटता बनाओ। क्या बनाओ, आत्मा की निकटता बनाओ। ये चीज आपको सही अर्थ में सामायिक करे। आगे इन 6 की 6 वस्तु ख्याल में, इनमें ऑर्डर ख्याल में आया 1 2 3 4 5 6, समझे कि नहीं समझे। ऐसी सामायिक हमें करनी चाहिए कि नहीं है, करनी चाहिए कि नहीं, कंपलसरी करनी चाहिए। क्योंकि ये ना करे सो फिर वो मतलब वही बात है कि रोज पैक करवा करवा के भोजन ले जाए और भूखों मरे, कैसा लगे। पैक करवा के भोजन लेके जाए और भूखा मरे, मतलब ये क्या हुआ, भी पैक करवाते तो खाओ भी। ऐसे ही सामयिक की चर्चा करे और सामयिक ना करे तो लगभग लोग वही बात हो रही कि वो भूखा मर रहा है, इसके बाद में भोजन होने के बावजूद भी भूखा मर रहा है। ये बुद्धिमत्ता नहीं है, ठीक है ना। आगे की नहीं है कोई प्रश्न इस बारे में, सामयिक के बारे में है। दिनेश भाई थोड़े देर से जुड़े, काफी अच्छी चर्चा निकल गई है? बात नहीं हुई। है? हमको अच्छा लगता है कि कभी कोई कैसा बीच में बात नहीं करना पड़ता है सामयिक करने से ना दिनेश भाई का ये प्रश्न था, इनका ये था कि सामयिक નો બેનિફિટ આ છે, મને એની ક્યાં નિશ્ચિત છે, એ શરૂઆતમાં જ મેં કીધું કે સામયિકના अच्छा નામથી જો તમે બીજાથી ડિટેચ થાઓ, એને મેં સામયિકને શું કીધું, ઓનેસ્ટલી એફર્ટ ઓફ સેલ્ફ રિયલાઇઝેશન। हाँ बस बराबर है बराबर એટલે તમને બીજું કઈ નથી, તમે ઈમાનદારી સાથે એકલી આત્માનુભવની વાતો નથી કરતા, દરેક વસ્તુ સમર્પણ માંગે છે, દરેક વસ્તુ સમર્પણ માંગે છે, સિમ્પલ વસ્તુ છે। તમે આત્માનુભવનની વાત કરો ને આત્માનુભવન માટે 30-40 મિનિટ્સ પણ ના ફાળવી શકો તો આ કહેવાય કે આ તમે વાત ઊંચી કરો પણ સમર્પિત નથી, અને સમર્પણ વગર વાત એટલે વાતોનો ગળા। આ તો મને ખરેખર બહુ અનુભવ થઈ ગયો છે। ઘણા લોકો હું વાત કરું ને કે તત્વની વાત કરતા કરતા એટલા ઊંચા, અરે આ સંબંધ તો ભ્રમણા છે, આમ સત્ય નથી, તેમ સત્ય નથી, એમ કાલે જ એક ભાઈ જોડે વાત થતી હતી, બરાબર। વાત કરતા કરતા શું કે ભાઈ સંગ, મેં કીધું કે સંઘમાં અસંગની ભાવના રાખવી જોઈએ, બરાબર। તો વાત, અરે પંડિતજી સંઘ છે જ ક્યાં, આ તો બધું ભ્રમણા જ છે। અને બહુ સરસ, અને થોડી વાર પછી પેલાના સાથે ના હોય તો મજા નથી આવતી, ફરવા જાવ તો ભ્રમણા તૂટે તો તમને મજા આવે। એટલે પછી શું કહેવાય કે લોકો, હવે હું બહુ ટિપ્પણી નથી કરતો પણ આ શું કહેવાય કે લોકો જે કહે છે ને, ક્લિયરિટી ઓફ થોટ નથી એમ। અમુક ટાઈમ જીનવાણીના બલથી બોલી જાય, સારું લગાડવા માટે બોલી જાય, પણ એ શું બોલી રહ્યો છે એની ગંભીરતા એને ખબર। સંઘ ભ્રમણા છે, કથન સત્ય છે, પણ એ ભ્રમણા વગર તમારું ચાલતો નથી, એટલે તમને ભ્રમણા લાગતી નથી, યથાર્થ લાગે છે। અને એ યથાર્થ તમે લાગે છે, તમે ભ્રમણા કહો છો, આ મોટી ભ્રમણા છે। ખબર પડી કે નહીં પડી, શું કીધું હિતેનભાઈ, ખ્યાલમાં આવે? તમને લાગે છે શું, યથાર્થ લાગે, અને પછી કોકના દેખા શીખી શું કહો છો, ભ્રમણા। તો આ તમને શું થઈ, અમુક ટાઈમ હોય ને લોકો કોઈ જોક, હાઈ ક્વોલિટી નો જોક હોય ને, એક બે લોકોને જ ખબર પડતી હોય, બરાબર, 98% લોકોને ખબર ના પડતી હોય, પણ બે લોકો આટલા જોશથી હસે, એમને જોઈને 98% લોકો હસવા લાગે, પણ એમને જોઈને હસ્યા એટલે આ ભ્રમણા થઈ। પેલા બેને યથાર્થ થયો, બાકી 98% લોકોને હવે આટલા સરસ તમે બીજા હસ્યા તો સારી વાત હશે ને, એમાં શું છે। તો આ શું થયું કે જેને યથાર્થ થયો એના માટે યથાર્થ, અને જેને યથાર્થ થયો નથી અને તોય બીજાને જોઈ જોઈને હસે, બરાબર, આ શું કહેવાય,
મોટી ભ્રમણા કહેવાય છે. બરાબર ખ્યાલમાં આવે છે? આવું છે. તો કહેવામાં તો તમે કંઈ પણ કહી શકો છો, પણ કહેવાથી વસ્તુસ્થિતિ બદલાવી હોત આપણે બધા પર્યાય બદલીને સિદ્ધ થઈ ગયા. એટલે સત્ય કેટલો છે કે જે તમે અનુભવ કરો છો એટલો જ છે. જે તમે કહો છો એ 100% સત્યની ગેરંટી નથી, પણ જે અનુભવ કરો છો એ સત્ય છે. બરાબર. તો સામાયિકમાં માટે જો તમે સમય ફાળતા હો, અડધો કલાક, પોણો કલાક, સાધનથી રહિત થઈને, સંયોગથી રહિત થઈને, દુનિયાથી તારીથી રહિત થઈને, ઈમાનદારીપૂર્વક, એ નથી કે ધર્મ થઈ ગયો, એ નથી કે કોઈને બતાવવું છે, કઈ નથી, બટ એક વસ્તુ સારી છે કે ભાઈ આવું મને કરવું છે કે આ કરવાથી મારા આત્માના સંભાવના અધિક છે. આ હું કેમ એટલા માટે કહું, મારા જીવનની એક ઘટના છે, બહુ સરસ ઘટના છે, એટલા માટે હું આ વસ્તુ પર બહુ ફોર્મ થયો છું. કે જયારે હું જયપુરમાં ભણતો હતો ત્યારે મેં સુપરફિશિયલ વાંચવાનું અને સુપરફિશિયલ કહેવાનું રાખ્યું. બરાબર. અને સામાયિકની વાત આવે તો આપણા મનમાં એક જ વાત આવે, અત્યારે ક્યાં કોની સામાયિક થવાની છે? આત્માનુભવ પહેલા સામાયિક થતી જ નથી, આત્માનુભવ પહેલા સામાયિક થતી જ નથી. તો મારા એક મિત્ર પક્ષનો મિત્ર, સારો ભદ્રિક મિત્ર હતો. બરાબર. એ કહે કે મને સામાયિક કરવી છે. તો મેં એને અરે શું આત્માનુભવ કઈ સામાયિક થતી નથી. તો એને બહુ સુંદર વાત કરી જે મને હજી યાદ છે. 2003 ની વાત છે. 2003 ની. બરાબર. એને મને એટલું કીધું કે ભાઈ તું મને એટલું બતાવી દે, મને ખબર છે આત્માનું વગર સામાયિક થતી નથી, તો આવી રીતે આપણે ગપાટા મારીશું તો આત્માનું ભવન થશે, કે બેઠીને આત્માને ઓળખવા માટે પ્રયાસ કરીશું તો આત્માનું ભવન થશે. એની એ વાત મને એટલી બધી ગમી કે હજી મારા મગજમાં આ વાત છે. વાત સાચી છે. આત્માનું ભવન વગર સામાયિક થતી નથી, બટ પ્રોબેબિલિટી ઓફ સેલ્ફ રિયલાઇઝેશન એટલે આત્માનું ભવનની શક્યતા ક્યાં વધારે છે? આત્માથી દૂર રહો ત્યાં વધારે છે કે આત્માની નિકટતા માંડો ત્યાં વધારે છે? અને સામાયિક એટલે આત્માની નિકટતાને માંડવાનો શું અવસર? જો તો ખરા, સાધન વગર આત્મા કેવી હોય, સંયોગ વગર આત્મા કેવી હોય, પર વગર પોતાનો વૈભવ કેવો હોય? ખ્યાલમાં આવે છે કે નહીં? ઠીક છે. તો સામાયિક કરવી કે નહીં કરવી? 100% કરવી. બરાબર. પણ આમ માલા ગણીને આમ કરીને સામાયિક માની લીધું એ નથી. આત્માને ઓળખવા માટે સામાયિક કરવી, પોતાના સ્વરૂપને સમજવા માટે સામાયિક કરવી, એમ. ઠીક છે. અને 6 દશા તમને તો કીધી જ છે. એ 6 દશામાંથી તમે જે દશામાં સેટ થતા હો. બરાબર. દિનેશભાઈ સાંભળી છે 6 દશા કઈ કીધી હતી? લેવલ ગ્રેડ બતાવી છે. કોણ બતાવશે? દિનેશભાઈ થોડા મોડા જોડાયા હતા. કોણ કહેશે દિનેશભાઈ ને 6 દશાઓ જોયા વગર? નીતિનભાઈ કહેશો? વાંધો નહીં, જેવી રીતે. સૌથી પહેલા નંબરની ફર્સ્ટ ક્લાસ સામાયિક આત્મામાં લીન થઈ જવું, ફર્સ્ટ નંબરની ચોઈસ. સેકન્ડ નંબર આત્માનો અનુભવ, આત્માનુભવનો અનુભવ કરવો. આત્માનો અનુભવ કરવો. આત્માનું અનુભવ કરવા તો ફર્સ્ટ નંબરની સામાયિક થઈ. જો આ ના થાય તો શું કરવાનું? એકાગ્રતાના અભ્યાસ માટે હા, એકાગ્રતા પરક મંત્રો અને સૂત્રોનો વિચાર કરો. આ ના થાય તો શું કરવાનું? તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો. તત્વ વિચાર કરો. આ ના થાય તો શું કરવાનું? કંઠસ્થ કરેલા પાઠોનું સ્મરણ કરવું, વાંચન કરવું, એના આધારે વિચાર. આ ના થાય તો વાંચન કરવું. શું કરવું? વાંચન કરવું. આ પણ ના થાય તો સાંભળવું. સાંભળવું. આ પણ ના થાય તો પછી તારી સામાયિક જ નથી. તું સાંભળવા માટે તૈયાર નથી, વાંચવા માટે તૈયાર નથી, ગોખવા માટે તૈયાર નથી, વિચારવા માટે તૈયાર નથી, એકાગ્ર થવા માટે તૈયાર નથી, તો પછી તારી સામાયિક ક્યાં?
બરાબર. આ 6 લેવલમાં તમને વાત મેં વિશેષ આપણે જો અહીંયા લઈશું. ક્યાં ગયો? હવે આ વાત ખ્યાલમાં આવી ને. હવે એમાં શું દોષ આવે છે? ઘણા બધા પ્રશ્નો એના સંબંધિત તમારા થઈ શકે. જેમ કે એક તો બહુ જેન્યુઇન પ્રશ્ન આવે છે સામાયિકની ચર્ચામાં, કેવી રીતે કરવાનું? શ્વેતાંબરમાં તો વિધિ પાકી હોય, આમ કરવાનું તેમ કરવાનું, લઈને બેસી જવાનું બધું. આપણા દિગંબરમાં કેવી વિધિ? સૌથી પહેલા નંબરની વાત કરું કે શ્વેતાંબરમાં અને દિગંબરમાં એક ફંડામેન્ટલ અંતર છે. શ્વેતાંબરમાં બધી વસ્તુનો ફિક્સ સ્ટ્રક્ચર કરી દીધું છે. એટલે ખમાસના આવી રીતે કરવાના, ચૈત્યવંદન આવી રીતે કરવાનું, સામાયિક આવી રીતે કરવાની, પ્રતિક્રમણ આવી રીતે. એટલે પ્રાઇમરી મેથડ જેને કહેવાય ને, બરાબર? કેવું મેથડ? પ્રાઇમરી મેથડ કે જેમાં દરેક વસ્તુ જેમ કે પરેડ હોય ને, પરેડમાં શું હોય કે જેમ આગળ વાળેથી કમાન્ડ આપી દાએ મોટ, જોયા વગર વિચાર્યા વગર શું કરી જવાનું? રાઈટ. જે કે પરેડ શું કહેવાય આમ. તો એટલે અમુક શું હોય આ મેથડ થી ત્યાં ચાલે. મને હજી આમ બહુ ઉતરતો નથી, પણ એ જ મેથડ ચાલે છે બધી વસ્તુમાં. બાલક મેથડ જેને કહેવાય ને, વિચારવાનો સ્કોપ ઓછો છે. જસ્ટ ફોલો ઇટ, કીધું એટલે ફોલો. બહુ વિચાર ના. તો દિગંબર એમ કે ભાઈ એ લોકો તો કરે, આપણે કેવી રીતે કરવાનું? સૌથી પહેલા મેથડ અગત્યનું નથી. મેથડ અગત્યનું નથી. હું તમને આમ કહી દઉં કે નમોકાર મંત્રના આમ કરીને ચારો દિશાઓમાં જોઈને સામાયિક શરૂ કરવાની અને પછી કાવસર કરીને પૂરી કરવાની. તો એ તો શરૂઆતની 2 મિનિટની ક્રિયા થઈ ને વચ્ચેની છેલ્લી 2 મિનિટની ક્રિયા થઈ. જે મેન સામાયિક છે, બરાબર, એ 45 મિનિટ શું કરશે? 40 મિનિટ શું કરશે? એટલે સમજો, આ બધું કરવું હોય તો કરો, સારી વાત છે. ના કરવું હોય તો કોઈ ફેર પડતો નથી. કેમ કે આપણે આ કોઈ અનુકરણ વાળી સામાયિક નથી કરવી, અનુભવન વાળી સામાયિક. અમે તમને કોઈ અનુકરણ જ કરો, આવી જ રીતે પરેડ કરાવવાની છે તો બધાની સરખી થવી જોઈએ. કોઈ જૈન ધર્મ પરેડ થોડી છે કે કોઈનો પગ આગળ ગયો, કોઈનો પગ જોવામાં સારું લાગે. અરે ભાઈ, આ કોઈ પરેડ નથી જે બધાના પગ સાથે ઉઠે અને બધાના હાથ સાથે ઉઠે અને પછી કે ના સલામી દે તો બધાનું આમ થઈ જાય. દાએ મોઢ તો બધા દાએ મોડી જાય, વાએ બાએ મોઢ આમ જમણી બાજુ. ગુજરાતીમાં કેવી રીતે કમાન્ડ આપે? હિન્દીમાં તો દાએ મોડ કહીએ છીએ, ગુજરાતીમાં શું કહો છો? જમણા વળો, ડાબા વા, એવું નહીં કહેતા? ગયો છો કોઈ એનસીસી વગેરેમાં? મૂડ જ કે લેફ્ટ કહે છે, જમણા ડાબા નહીં કહેતા. જમણા ડાબા. હા, હું એમ જ કે જમણા ડાબા એમ જ કે છે. સ્કાઉટમાં હતો, બીએડમાં મેં સ્કાઉટની ટ્રેનિંગ કરી હતી, ત્યારે બધું કરતો હતો પરેડ. ખ્યાલ આવે છે કે નહીં? ઠીક છે, આ તો વસ્તુ મેં કીધી તમને. એટલે આ યુનિફોર્મેલિટી લાવવું અગત્યનો નથી. સમજ્યા કે નહીં સમજ્યા? યુનિફોર્મેલિટી આ અગત્યનો પ્રશ્ન નથી, કેમ કે સામાયિક પ્રદર્શનની વસ્તુ. યુનિફોર્મેલિટી ક્યાં હોવી જોઈએ? જ્યાં તમે પ્રદર્શનની વાત ચાલતી. આત્મદર્શનમાં કેવી રીતે યુનિફોર્મેલિટી? બેના પરિણામ સરખા નથી તો બધાની યુનિફોર્મેલિટી કેવી રીતે આવે? એટલે આવું કોઈ બ્લુપ્રિન્ટ નથી કે આવી જ કરવી જોઈએ. તોય અમુક જે જગ્યા તમે બેસતા હો ત્યાં આજુબાજુ તમે જોઈ લો એકવાર. ઘણી વાર એમ કે ને 4 બાજુ 4 આવર્ત કરવાનું. એ કેમ કહેવાય છે? કંઈક જોઈ લો, તમે તો બેસી ગયા, સામાયિક લઈને પાછળથી કોઈ પાણી ઢોલ્યું છે અને પાણી શું કહેવાય અમુક સ્પીડ થી તમારી બાજુ આવી રહ્યું છે અને તમે જોયા વગર બેસી ગયા, પછી ધર્મ સંકટ આવશે કે નહીં? હવે પાણી આવ્યો ઉઠ્યો તો સામાયિક મૂકશે અને નહીં આવ્યો તો પછી પલળશે, તો ક્યાં જવું? એટલે પહેલા જ જોઈને બેસો. તમે જ્યાં બેસો ત્યાં કીડીઓ છે, તમે સાવધાની. ટૂંકમાં એનો કોઈ ધર્મ જોડે સંબંધ નથી. મને એ જ લાગે છે જે 4 બાજુ કરાય ને આવડ, 4 બાજુ કાવસર કરવાનું, એમાં કોઈ ધાર્મિક દ્રષ્ટિ નથી કે ધાર્મિક દ્રષ્ટિથી આ કરવું જોઈએ. પણ એની પાછળનો મૂળ હેતુ શું છે કે તમે જે જગ્યા બેસી રહ્યા છો એ જગ્યા તમે આજુબાજુ જોઈ લો
કે જેનાથી તમને એટલું ખબર પડી જાય કે મિનિમમ ડિસ્ટર્બન્સ થશે. એવો ના હોય કે તમારે ધ્યાનની પ્રગાઢતા થવાની હોય, જેને કોઈ પણ ધ્યાનનો થોડું ઘણું અનુભવ કર્યો હોય એને પણ ધ્યાનમાં પણ એક શું તલ્લીનતા હોય, બરાબર. અમુક ટાઈમે તલ્લીનતા બનતી હોય અને જ્યારે તમારી તલ્લીનતા બનતી હોય અને ત્યારે કોઈ એક્સટર્નલ વસ્તુને લીધે તમે પાછું આવવું પડે તો આ તમારી સાધનાનો લોપ થાય. બરાબર, ખ્યાલમાં આવે છે કે જેમ ભોજન કુકરમાં ભાત મૂક્યો ને સીટી વાગવાની તૈયાર જ હતી એટલામાં તમારી ગેસ પતી ગઈ, તો પછી કાચો ભાત ખાવું પડે, બીજું કઈ નહીં થાય. ખ્યાલમાં આવે છે કે એટલે એ તમે વિચાર કરી લો ભાત મૂકતા પહેલા કે આ જેટલો ભાત છે એટલો પાકશે કે નહીં, એટલી ગેસ છે કે નહીં. આ વસ્તુ છે. તો વિધિ અગત્યની નથી પણ સાવધાની અગત્યની જરૂર છે. યુનિફોર્મેલિટી હું એક ગાઈડન્સ રૂપે કહી શકું છું, પણ આવું કોઈ નિયમ નથી કે આવી જ રીતે તમે કરો. તમે તમારા લેવલ પ્રમાણે, તમે તમારી રુચિ પ્રમાણે એ વસ્તુ નક્કી કરી શકો કે કયા સ્ટેન્ડર્ડની સામાયિકમાં હું કમ્ફર્ટ રહીશ. 6 લેવલ બતાવ્યો ને તમને. હવે ઘણી વખત મને એ જ જે શ્વેતાંબર આદિકમાં એ સમાજ જે હાઈ લેવલમાં જઈ શકે છે ને એ પણ પ્રાઇમરી એને કરવું પડે. કેમ કે એને એમ જ લાગે જો આવું નહીં કરીશ તો પછી ભગવાનની આજ્ઞા ભંગ થઈ જશે. બરાબર, એને એવું લાગે તો ભાઈ એવું નથી. અને અમુક ટાઈમ બીજું શું હોય કે લોઅર લેવલ વાળા હોય, કઈ ઠેકાણા વગરના હોય અને એને ના લાઈટ ને ના અડાય, પંખા ના અડાય, સંભળાય નહીં, ઓડિયો સંભળાય નહીં, પાપ લાગે તો એનો લેવલ બનતો જ નથી. ખ્યાલમાં આવે છે કે તો બંને ઇતિઓથી બચીને આપણે લોજિકલ વાત કરવી છે. બોલો કેતનભાઈ. માં ટાઈમ લિમિટ 48 મિનિટ્સ ફિક્સ છે કે ઓછું વધારે? જો આ ટાઈમ લિમિટ ની પાછળનો લોજિક તમે સમજી લો પછી તમને ખ્યાલમાં આવે. શાસ્ત્રકારના એમ કીધું છે કે તમારા ઉપયોગની જે કન્ટિન્યુટી છે એ 45 મિનિટ 48 મિનિટ થી વધારે રહેતી નથી. કમ્પલસરી તમારો ટાઈમ એમાં ઉપયોગ તમારો અશુભ થી શુભમાં કે શુભ થી અશુભમાં જાય જ. તો તમે જો મિનિમમ ટાઈમ એટલો રાખ્યો છે, બાકી એવું નથી કે આટલો જ લિમિટ છે તમે ઉભા જ થઈ જાઓ. ઉપયોગ જવાનો મતલબ એટલે તમે ગાર્ડનમાં આટા મારવા જાઓ એવું નથી. તમે બેસેલા પણ એક ક્ષણ માટે સામાયિક કરતા કરતા કોકનો વિચાર આવી ગયો, એ તમારો ઉપયોગ અશુભ થઈ ગયો, પાછું તમે જતા રહો. એટલે મિનિમમ 48 છે, મેક્સિમમ તો તમે જેટલા કરો એટલા છે, પણ મિનિમમ 48 કેમ રાખી છે કે તમે 2-5 મિનિટ બેસો અને મજા નહીં આવતી. તમારો કોઈ મિત્ર અંગત જીવ હોય જે તમને મળે અને ઉભા 2 મિનિટ હલો આય કરીને જતો રહે, કેવું લાગે? થોડીક વાર બેસે. આમ કે ને બહુ દિવસ પછી કોઈ આવ્યો ને ઉભા વાતો કરે ને તો ઉભા 25-30 મિનિટ સુધી વાતો ચાલે છે. અને બેસી ગયા તો એક મિનિટો વધી જાય ને. એમ કેમ ઉભા વાત કરે. ઘણી વખત હું જોઉં છું બધું 5 મિનિટો ઉભા એને પછી 5 મિનિટ પહેલા વાતો શરૂ કરે અને ઉભા 25 મિનિટ થઈ જાય. પછી પરાણે મને કેવું ભાઈ દરવાજા આગળ ના ઉભા રહો, કા બેસી જાઓ, કા પછી આગળ કામમાં કરો. પણ ઉભા 25 મિનિટ થઈ જાય. મને એવું છે ઉભા 25 થાય ને બેસી ગયા તો પછી 1.5-2 કલાક. એટલે દરેક વસ્તુનો એક પરિપાક. એટલે તમે સ્વાધ્યાય કરો સાચા અર્થમાં. તમે 2 લાઈન, ઘણા લોકો શું છે સ્વાધ્યાયનો નિયમ હોય ને તો મંદિરમાં જશે, કોઈ પણ ચોપડી લેશે અને એને ફેરીને 1-2 મિનિટ થઈ ગયો સ્વાધ્યાય. એટલે ટીક વોટ આપવા આવ્યા હતા. એટલે તમે સ્વાધ્યાય પણ કોઈ વ્યાખ્યાન પણ સાંભળો તો એટલીસ્ટ 1.5 કલાક તો રહેશે. हाँ बोलो दिनेशભાઈ. हाँ बोलो बोलो. हाँ, ये प्राथमिक विधि का रीजन ये है कि एक मोरल बाइंडिंग हो जाता है कि तुम हट नहीं सकेंगे. तुमको ऐसा लगता है कि मैं अभी 48 मिनट बैठना ही चाहिए. यदि ऐसा बाइंडिंग આમાં હું વાત બરાબર છે. આપણી એક સ્ટાઇલ છે, આગ્રહ થઈ ગયું છે કે બોન્ડ કરવો. પણ ભાઈ એને શરૂઆતથી સાચી વસ્તુ સમજાવો. એને ખબર પડવી જોઈએ કે આ બોન્ડિંગ શા માટે છે. બોન્ડ તો કરાવી દો, એને બોન્ડમાં જ રસ છે, એને બીજી વસ્તુનો રસ જ જતો રહે છે. મુદ્દા એટલું જ છે. હા, એટલે મુદ્દા એ છે. અને પછી એમાં એક વસ્તુ તમે નિયમ સમજી લો, જે વસ્તુમાં જેટલી રિજિડિટી લાવશો ને
એનો રસ કસ એટલો ઓછો થતો જશે. એક વસ્તુ તમે બાંધી દીધું, આમ જ કરવાનું છે, આમ જ કરવાનું છે. પ્રવચનમાં તમને નક્કી આવી જ રીતે બોલવાનું છે, સામાયિકમાં આવી જ રીતે કરો, તો એમાં રસ કસ એની આત્મા નીકળી જશે. પછી તમે એમાં કુદરતી જે એનો રસ છે ને એ નહીં. એટલા માટે સમજાવવાનું, બતાવવાનું અને નાનપણમાં એ કહેવાનું પણ કે આવી રીતે શરૂ કરાય, પણ એને એમ કહેવાનું કે ભાઈ આ શરૂ કરવાની પદ્ધતિ તને કીધી છે, આ એકચ્યુઅલ નથી. આત્માનું ભવન કરવું એ તારો લક્ષ્ય છે, અને જ્યાં સુધી તારો આત્માનું ભવન ના થાય ત્યાં સુધી તું સમજજે કે તારી આજ સુધી એક પણ સામાયિક સાચી નથી, એક પણ પ્રતિક્રમણ સાચો નથી. આવું કોઈને ખબર જ નથી કે સામાયિક શું કરવી છે. બેસી ગયા 48 મિનિટ પાસ કરી એટલે મારી એક સામાયિક થઈ ગઈ, મેં ગમે તે કર્યું. એની પાસે કોઈ રીઝન એમાં મારો વાત નથી. મારી પાસે તો જે આવે હું આવી રીતે શીખવું છું. નહીં, તમારી વાત બરાબર છે. આમાં એવું છે કે લોકોને અમને ખબર નથી કે ભાઈ શું કરવાનું છે. મારે આત્માનું ભવન માટે આ બેઠો છું એ જ ખબર નથી. જો આમાં બંનેનો ફોલ્ટ કહેવાય. નેતૃત્વનો ફોલ્ટ સાચો સમજાવતો નથી એ, અને સાંભળનારનો ફોલ્ટ એ કે જિજ્ઞાસા રાખતા નથી. તમને પ્રશ્ન કરવું જોઈએ, તમને પ્રશ્ન કરવું જોઈએ કે આ કરતા કરતા ધર્મ કેવી રીતે થાય, મને એટલું તો જણાવો. જ્યારે તમે કોઈ પણ પ્રશ્ન કરતા શીખશો ત્યારે સમાધાન શોધતા શીખશે. કોઈ પ્રશ્ન જ નથી કરતો તો સમાધાન કોઈ કેમ? તમારા ભી ચલતા है ना, हमारा भी चलता है, सबका चलता है. એમને જે શીખવેલો છે પરંપરા તે તમને શીખવાડશે, અને તમે બહુ થયો આનંદ થઈ. એટલે જે આને આટલી અપેક્ષા તો વિજ્ઞાન પણ ભારતના નાગરિકોથી રાખે છે. સંવિધાન બરાબર, સંવિધાનમાં જયારે મૌલિક કર્તવ્યની વાત આવે ને, 54 આર્ટિકલ છે, 51 આર્ટિકલ, એમાં એમ છે કે સંવિધાનની અપેક્ષા છે કે જે કોઈ પણ વ્યક્તિ છે એ સાયન્ટિફિક એપ્ટિટ્યુડ રાખે. કયો એપ્ટિટ્યુડ રાખે? સાયન્ટિફિક, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. અને वैज्ञानिक दृष्टिकोण નો मतलब શું कि जब कोई चीज को हम कारण कार्य के पॉइंट ऑफ व्यू से देखते हैं तो वैज्ञानिक. કોઈ પણ ચીજનું વૈજ્ઞાનિક એપ્ટિટ્યુડ શું કહેવાય કે તમે બીજો એંગલ ગૌણ કરીને કારણ કાર્યનું એંગલ મુખ્ય કરો. આ વસ્તુ આ કારણથી આ રીતે. હવે પ્રશ્ન કરવો જોઈએ. પ્રશ્ન પૂછાય જ નહીં. શંકા કે પ્રશ્ન પૂછો તો કે તમે કઈ આવું ખોટું છે તમારું, તમને ભરોસો નથી અમારામાં, એમ. હા, તો નથી એ શું કરશો? આ તો શ્રદ્ધાનો ખરીદા. હું તમને એક સિમ્પલ વસ્તુ કહું. હું સાક્ષી સાથે આમ તો શોપિંગમાં ઓછું જાઉં, પણ એક વાર શોપિંગમાં ગયો હતો, બરાબર, સાડીની દુકાનમાં. હવે સાડીની દુકાનમાં એ બતાવતા જાય, બતાવ. હું કઈ પૂછો ભરોસો છે ને મારા ઉપર? ભરોસો છે ને? અરે ભાઈ, મેં કીધું કેવી રીતે ભરોસો? તારી દુકાનમાં પહેલી વાર આવ્યો છું, તને ઓળખો, ભરોસો રાખું તું કેવી રીતે? આમ પરાણે ભરોસો કરાવી લેશે.